તો આજે ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થવાનું છે ને તેના પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નિવેદન આપી રહ્યા હતા। એક સમાન કાયદો આ બિલ રજૂ થયા બાદ, આ બિલ પાસ થયા બાદ લાગુ થશે, ત્યારે આજનો દિવસ ઐતિહાસિક છે તેવું ડેપ્યુટી સીએમે કીધું। અનેક બહેનો આજના દિવસની રાહ જોતી હતી તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું। ત્યારે આ બિલ બહેનોની સુરક્ષા કરશે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં કીધું હતું। તો યુસીસી બિલ પાસ થયા બાદ આ તમામ જે ફાયદા થવાના છે, યુસીસી કોઈ એક ધર્મ માટે નથી, બધા લોકો માટે છે। તેલંગાણાના અલગ અલગ નિયમોથી બહેનોને અપમાન થતું આવ્યું છે તેવું પણ હર્ષ સંઘવીએ કીધું હતું। આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે આજે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થવાનું છે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે।